વંદે ગુજરાત. નમસ્કાર, હું સીબી બલગામડિયા, આઈટીઆઈ દશરથ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર વેલ્યુલર ટ્રેડ. આપ સૌનું વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. હું આજે આઈટીઆઈમાં ચાલતા વેલ્યુલર ટ્રેડ અંતર્ગત ઓક્સીએસિટિલિન સિસ્ટમના હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમ વિશે આજ હું તમને તાલીમસર માર્ગદર્શન પૂરું પાડીશ. હવે આપણે પીપીટી જોઈએ. ઓક્સીએસિટિલિન ગેસ વેલ્ડિંગ સિસ્ટમ. સૌપ્રથમ આપણે ઓક્સીએસિટિલિન ગેસ વેલ્ડિંગ સિસ્ટમનો પરિચય જોઈશું. ઓક્સીએસિટિલિન ગેસ વેલ્ડિંગ સિસ્ટમમાં ઓક્સિજન અને એસિટિલિન ગેસને ઉચ્ચ દબાણ પર સિલિન્ડરમાં ભરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓક્સીએસિટિલિન ગેસ વેલ્ડિંગ બે પદ્ધતિથી કરી શકાય છે: લો પ્રેશર અને બીજી છે હાઈ પ્રેશર. જે રીતમાં ઓછા પ્રેશરવાળા એસિટિલિન સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે તેને લો પ્રેશર પ્લાન્ટ અને જે રીતમાં હાઈ પ્રેશરવાળા એસિટિલિન સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે તેને હાઈ પ્રેશર પ્લાન્ટ કહેવામાં આવે છે. સૌપ્રથમ આપણે લો પ્રેશર સિસ્ટમ જોઈશું. અહીંયા મેં તમને એક ફિગર પણ બતાવી છે. આ સિસ્ટમમાં એક લો પ્રેશર એસિટિલિન જનરેટર દ્વારા એસિટિલિન ગેસ બનાવવામાં આવે છે. આ ગેસ નીચા દબાણે જનરેટર પ્લાન્ટ દ્વારા ઉપયોગમાં લેવાય છે. એસિટિલિનનું દબાણ 0.017 kg/cm² જેટલું હોય છે. આ ગેસ જનરેટરમાં સ્ટોન ટાઈપ કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. એસિટિલિનમાં વિસ્ફોટ થવાથી બચવા માટે વેલ્ડિંગ ટોર્ચ અને બ્લો પાઇપની વચ્ચે હાઇડ્રોલિક બેક પ્રેશર વાલ્વ હોય છે. આ સિસ્ટમમાં ઓક્સિજન ગેસ ઊંચા દબાણવાળા સિલિન્ડરમાંથી મેળવવામાં આવે છે. આ ગેસનું શુદ્ધિકરણ જરૂરી છે. હવે આપણે એના ફાયદા જોઈશું. એસિટિલિન ઉત્પન્ન કરવાનું મોંઘું નથી. એસિટિલિન જનરેટર વેલ્ડરની માલિકીનું હોય છે. કંપનીની કોઈ ભાડું ચૂકવવું પડતું નથી. લો પ્રેશર વેલ્ડિંગ બ્લો પાઇપનો ઉપયોગ હાઈ પ્રેશર સિસ્ટમમાં પણ કરી શકાય છે. હવે આપણે એના ગેરફાયદા જોઈશું. આ સિસ્ટમમાં કામ કરતી વખતે લો પ્રેશર સાધનો જેવા કે એસિટિલિન જનરેટર જેવા ઉપકરણો પર કામ કરવું ભયજનક હોય છે, જેથી અકસ્માત થવાનો ભય વધારે હોય છે. એસિટિલિન ગેસને ઓક્સિજનના દબાણથી નિયંત્રિત કરવામાં આવતું હોવાથી તેનું પ્રેશર એડજસ્ટમેન્ટ ચોક્કસ હોતું નથી, તેથી તેને કાર્યક્ષમતા ઓછી હોય છે. આ સિસ્ટમમાં વપરાતા સાધનો એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે તકલીફ પડે છે. એસિટિલિન જનરેટરમાં બાકી રહેલ કેલ્શિયમ કાર્બાઇડને ચાર્જિંગ અને સાફ કરવું અઘરું છે, જેના માટે ઇન્જેક્ટર પ્રકારની બ્લો પાઇપની જરૂર હોય છે, જે મોંઘી હોય છે. હવે આપણે હાઈ પ્રેશર સિસ્ટમ જોઈશું. આ સિસ્ટમમાં એસિટિલિન ગેસને 0.15 kg/cm² થી 15 kg/cm² સુધીના પ્રેશર માટે ઉપયોગમાં લઈ શકાય છે. તેમાં દ્રવિત એસિટિલિનનો ઉપયોગ થાય છે. આ સિસ્ટમમાં ઓક્સિજન સિલિન્ડરનું પ્રેશર 22.5 kg/cm² અને એસિટિલિન ગેસનું પ્રેશર 15.5 kg/cm થી વધારે રાખવામાં આવતું નથી. જો આ વધારે પ્રેશર હોય તો વિસ્ફોટ થવાની શક્યતા વધી જાય છે. હવે આપણે એના ફાયદા જોઈશું. સુરક્ષિત કાર્ય અને એક્સિડન્ટના ભય ઓછા હોય છે. આ રીતમાં ગેસ પ્રેશર એડજસ્ટમેન્ટનું કાર્ય સરળ અને ચોક્કસ હોય છે, જેની કાર્યક્ષમતા વધારે હોય છે. સિલિન્ડરમાં રહેલ ગેસ બરાબર રીતે નિયંત્રણ હોય છે. ડીએ સિલિન્ડર પોર્ટેબલ હોય છે, જેથી સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને લઈ જઈ શકાય છે. ઇન્જેક્ટર વગરની બ્લો પાઇપનો ઉપયોગ કરી શકાય છે. જાડી પ્લેટને વેલ્ડિંગ સહેલાઈથી કરી શકાય છે. હવે એના આપણે ગેરફાયદા જોઈશું. ડીએ સિલિન્ડરની કિંમત વધારે હોય છે અને તેને રાખવાના ભાડું પણ સપ્લાયરને વધારે ચૂકવવું પડે છે, તેથી વધુ મોંઘું છે.
ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગ સિસ્ટમ કરવા માટે આપણે 3 સિસ્ટમ હોય છે અને એનો ઉપયોગ કરીને આપણે મેટલ અથવા તો જોબને પીગાળીને આપણે આપણું કાર્ય પૂરું કરીએ છીએ. ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગમાં 3 સિસ્ટમ હોય છે: હાઈ પ્રેશર, મીડિયમ પ્રેશર અને લો પ્રેશર. આ ત્રણેયમાં એને ક્લાસિફિકેશન કરવામાં આવે છે. હવે જે આપણે પહેલી સિસ્ટમ જોઈએ, હાઈ પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ જોઈએ. એમાં એસિટિલિનનું પ્રમાણ હાઈ હોય છે, એટલા માટે આપણે એને હાઈ પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ કહીએ છીએ. ત્યારબાદ આપણું બીજું છે મીડિયમ પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ. એમાં એસિટિલિનનું પ્રમાણ મીડિયમ હોય છે, એટલા માટે આપણે તેને મીડિયમ પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ કહીએ છીએ. ત્યારબાદ ત્રીજું લો પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ, જેમાં એસિટિલિનનું પ્રમાણ લો હોય છે, જેથી આપણે એને લો પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ કહીએ છીએ. સૌથી પહેલાં હવે આપણે જોઈશું ઓક્સી એસિટિલિન હાઈ પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ, કે જેમાં હાઈ પ્રેશર એસિટિલિનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે બીજું મીડિયમ પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ જોયું. એની અંદર આપણે કાર્બાઇડ ટુ વોટર જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું છે લો પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ, જેમાં આપણે વોટર ટુ કાર્બાઇડ એસિટિલિનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આવી રીતે 3 રીતે એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. હવે હાઈ પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ, કે જેનું પ્રેશર 15 kg/cm² હોય છે. મીડિયમ પ્રેશરમાં એનું પ્રેશર 1 kg/cm² હોય છે. લો પ્રેશરમાં એનું 0.17 kg/cm² હોય છે. આવી રીતે એના પ્રેશરના પ્રમાણે એને અલગ અલગ આપણે ડિવાઈડ કરેલા હોય છે. હવે 3 સિસ્ટમમાં શું મેજર ડિફરન્સ છે કે ભાઈ એસિટિલિનનું પ્રેશર અલગ અલગ હોય છે. હાઈમાં 15 kg/cm², લોમાં 0.17 kg/m². જ્યારે આમાં ઓક્સિજનનું પ્રમાણ બધા જ પ્લાન્ટમાં સરખું હોય છે, એટલે કે 120 થી 150 kg/cm². હવે ત્યારબાદ આપણે જોઈશું કે 3 સિસ્ટમમાં ઓક્સિજનનું જે પ્રેશર છે એ 3 સિસ્ટમમાં એક સરખું હાઈ પ્રેશર જ છે, ફક્ત બદલાય છે એસિટિલિનનું પ્રેશર. હવે પહેલાં આપણે હાઈ પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ જોઈએ, કે જેની અંદર ઓક્સિજનનું પ્રમાણ 120 થી 150 kg/cm² છે. જ્યારે એસિટિલિનનું એની અંદર 115 kg/cm² છે. એ બંને આપણને સિલિન્ડર રૂપે માર્કેટમાંથી મળે છે, એટલે આપણે એનો ઇઝીલી ઉપયોગ કરી શકીએ છીએ. અને બંને સિલિન્ડરમાંથી મળતા હોવાથી બંને શુદ્ધ હોય છે. હાઈ પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમની અંદર જે બ્લો પાઇપ હોય છે એ હાઈ પ્રેશર બ્લો પાઇપનો પણ ઉપયોગ કરી શકાય છે અને લો પ્રેશરનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે આપણે બીજી સિસ્ટમ જોઈશું મીડિયમ પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ. એની અંદર પણ હાઈ પ્રેશર ઓક્સિજન હોય છે, એ આપણને સિલિન્ડરમાંથી મળે છે. જ્યારે એસિટિલિન આપણને જનરેટરમાંથી મળે છે, કાર્બાઇડ ટુ વોટર એસિટિલિન જનરેટરમાંથી આપણને મળે છે, જેનું પ્રેશર 1 kg/cm² હોય છે. હવે આની અંદર પણ બ્લો પાઇપ જે છે એ હાઈ અથવા લો બ્લો પાઇપનો તમે ઉપયોગ કરીને કરી શકો છો. ત્રીજી છે આપણી લો પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ, કે જેની અંદર 120 થી 150 kg/cm² ઓક્સિજન હાઈ પ્રેશર ભરેલો છે. અને જે એસિટિલિન માટે આપણે વોટર ટુ કાર્બાઇડ જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે અને એનું પ્રેશર લો હોય છે, 0.17 kg/cm².
આની અંદર બ્લો પાઇપ આપણે ફક્ત લો પ્રેશર બ્લો પાઇપનો જ ઉપયોગ કરી શકીએ છીએ. હવે હાઈ પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમથી આપણે ગેસ વેલ્ડિંગ તેમજ કટિંગ પણ કરી શકીએ છીએ. જ્યારે લો પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમથી આપણે એનું ગેસ વેલ્ડિંગ કરી શકીએ છીએ, જ્યારે કટિંગ કરી શકતા નથી. હવે બીજો એવો ડિફરન્સ છે કે ઓક્સી એસિટિલિન હાઈ પ્રેશર જે સિસ્ટમ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે મૂવ કરી શકીએ છીએ. એટલે એને ક્યાંય પણ બીજી જગ્યાએ મૂવ કરી ટ્રોલી દ્વારા મૂવ કરીને આપણે આ વેલ્ડિંગ કાર્યસ્થળ પર જઈને કરી શકીએ છીએ. જ્યારે મીડિયમ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમમાં આ બંને કેરિંગ કરી શકતા નથી, જેથી આપણે એને જે જગ્યા ઉપર છે ત્યાં જ આપણે વેલ્ડિંગ કાર્ય કરવું પડે છે. આ આપણે આજે ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગ સિસ્ટમ જોઈ. હાઈ પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ, મીડિયમ પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ અને લો પ્રેશર ઓક્સી એસિટિલિન સિસ્ટમ. હવે આપણે પીપીટી પર જઈશું. હવે આપણે તફાવત જોઈશું હાઈ પ્રેશર સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમ. હાઇડ્રોલિક સૌથી પ્રથમ આપણે હાઈ પ્રેશર સિસ્ટમમાં જોઈશું. હાઇડ્રોલિક બેક પ્રેશર વાલ્વ આવશ્યક નથી. સતત અને ભારે કામ સ્થિર દબાણ પર સમાપ્ત કરી શકાય છે. જ્યારે લો પ્રેશરમાં હાઇડ્રોલિક બેક પ્રેશર વાલ્વ આવશ્યક છે. જનરેટર એસિટિલિનના કારણે દબાણ બદલાય છે. એસિટિલિન શુદ્ધ અને શુષ્ક સ્વરૂપમાં હોય છે, જ્યારે પ્યુરિફાયર દ્વારા એસિટિલિનનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. એસિટિલિન ગેસ કોમ્પ્રેસ સ્વરૂપમાં સ્ટીલ સિલિન્ડરથી ભરેલો હોય છે, જ્યારે એસિટિલિન ગેસ ઓછા દબાણે જનરેટરથી ભરેલો હોય છે. ચોક્કસ અને સ્વચ્છ પ્લાન્ટ છે, વધારે સલામત પ્લાન્ટ છે. જ્યારે આ પ્લાન્ટ એસિટિલિન ગેસ ઉત્પન્ન કરવા માટે ઘણું જ શુદ્ધતા જરૂરી છે. જનરેટરમાં લીકેજની સંભાવના લીધે ઓછી સલામતી છે. આજે આપણે ઓક્સી એસિટિલિન સિસ્ટમનું તાલીમસર માર્ગદર્શન મેળવ્યું કે ભાઈ એસિટિલિનમાં કેટલી સિસ્ટમ છે, એનો ડિફરન્સ શું છે, હાઈ પ્રેશર કોને કહેવાય, લો પ્રેશર કોને કહેવાય, એ આપણે તાલીમસર આજે આપણે માર્ગદર્શન મેળવ્યું. નમસ્કાર.